આ શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હતો એટલે પ્રકાશભાઈનો ફોન આવ્યો ને અમારા બે ભાઈઓને વાત થઈ કે આ શ્રાવણ મહિનામાં આપણે કોઈ જ્યોતિર્લિંગ દર્શન કરવા જ્યાં નહીં, પણ નજીકમાં આપણે વાળીનાથ મંદિર જે શિવલિંગ છે એ આપણો અમદાવાદથી 70 કિલોમીટર થાય છે અને શિવલિંગ 12 જ્યોતિર્લિંગ અને 4 ધામ યાત્રા કરીને જયરામગીરી બાપુના હાથે ત્યાં સ્થાપિત કરેલું છે અને જો બળદેવગીરી બાપુના આશીર્વાદ છે તો આપણે કીધું ચલો ને આજે તારે વાળીનાથના શિવલિંગે દર્શન કરતા આવીએ. હવે ઊંઝા પહોંચી ગયા. આપણે અહીંથી શૈલેષભાઈને લેવાના છે. શૈલેષભાઈ આપણા મિત્રને કેટલા રહ્યા? આવો શૈલેષભાઈ, આવો આવો. જય વાળીનાથ. આવો આવો શૈલેષભાઈ, કેવું છે કહો? આપણે નીકળી રહ્યા છીએ. આપણે હવે વાળીનાથ ઊંઝા થી શોર્ટ પડશે ને આપણને. આગળ લઈ જાય રસ્તો. જ્યારે શિવલિંગ નું મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા અને શિવલિંગ સ્થાપનાનું આયોજન હતું મારા માનવા મુજબ એકાદ વર્ષ પહેલાં, ત્યાં અમારે બાબારી ગ્રુપ આખું અહીંયા સેવામાં હતું. શૈલેષભાઈ, પ્રકાશભાઈ, અમે બધા સૌ મિત્રો અહીંયા એક અઠવાડિયા માટે સેવામાં હતા. ખૂબ મજા આવી, ખૂબ ભક્તો આવ્યા, ખૂબ સંતો મહંતોના આશીર્વાદ મળ્યા, ખૂબ આનંદ થઈ ગયો હતો. એમ દાદાના પ્રાંગણમાં માંગો અને ના મળે એવું ક્યારેય બન્યું જ નથી. આસ્થાનું અનેરું રૂપ અહીંયા જોવા મળે છે. લોકો દીકરા પણ અહીં દાન કરે છે, એવી જગ્યા છે આ વાળીનાથ મહાદેવનું મંદિર. ઉત્તર ગુજરાતમાં આસ્થાનું એક મોટું કેન્દ્ર એટલે વાળીનાથ મંદિર. આજુબાજુના ગામે ગામથી લોકો અહીં આવતા હોય છે અને દર્શનનો લાભ લઈ ત્યારબાદ પ્રસાદીનો પણ લાભ લે છે. ત્યાં દાદાની પ્રસાદીનું કંઈ પણ મૂલ્ય આપવાનું હોતું નથી. સદંતર ભંડારો ચાલુ હોય છે દાદાનો.